તો મિત્રો જેમ તમે આગળ વિડીયોમાં જોયું એ જ રીતેનું આપણે આમાં ફિટિંગ કરી અને આપણે આ એક સાથી બનાવ્યું છે, જેનાથી તમે કોઈ પણ જાળીના સા હોય છે એના એંધાણ કરી શકો અને જમીન પણ આની સાથે લેવલ થતી જાય છે. તમારે આગળ જે આ થાંભલો છે આપણે જે સિમેન્ટનો છે એ આગળ જમીનને લેવલ કરતું જાય અને એની પાછળ આ એંધાણ થતા જાય છાના. એટલે એ રીતનું આપણે કાંઈક બનાવ્યું છે અને આગળ પણ જોવી કે તમે આવું તમારે જો બનાવવું હોય તો તમે આમાં કઈ રીતે આનું ફિટિંગ કરી શકો એ પણ આપણે આગળ વિડીયોમાં તમને બતાવી. તો સૌથી પહેલાં તો જે આ થાંભલો હોય છે એમાં તમે કોઈ પણ જાળીના તમારે સા એંધાણ કરવા હોય સાના, તો એનું માપ લઈ અને તમારે અહીંયા આ થાંભલામાં હોલ પાડી દેવાના છે, આ બે સેન્ટરમાં રાખી. અને મિત્રો આ થાંભલો છે આપણે 57 ઇંચનો થાંભલો છે અને એમાં આપણે અત્યારે 28ની જાળીના એંધાણ થાય એ રીતનું આપણે ફિટિંગ કરેલું છે. એટલે તમે પણ આ રીતે માપ કરી અને કરી શકો. તો આ જોઈ લો તમે પૂરેપૂરો વિડીયો કે કઈ રીતે આપણે આમાં ફિટિંગ કરેલું છે. અને મિત્રો જો આ રહ્યું જે આપણી પાસે આ પાટલો છે, જે સાતીનો પાટલો આવે એ જ છે, એમાં આપણે હોલ પાડી થાંભલામાં અને સીધું જ આપણે આ પાટલામાં ફિટિંગ કરી દીધું છે. અને આ સાઈડના હોલ છે જે આપણે એંધાણ કરવાના એની માટે આપણે એક એંગલ લીધેલી છે, તમે કોઈ પણ લઈ શકો. આપણે તો આમાં એક એંગલનો ઉપયોગ કર્યો છે જેનાથી આપણે એંધાણ પણ સારા થાય છે. તો જોઈ લો તમે આગળથી પણ આ રીતે કાંઈક એનું ફિટિંગ કરવાનું છે. તમે આમાં મતલબ કોઈ પણ 20ની જાળીના પણ એંધાણ કરી શકો અને 28ની કોઈ પણ જાળીના તમે એંધાણ આનાથી કરી શકો અને જમીન પણ લેવલ થતી જાય એ રીતનું આપણે કાંઈક ફિટિંગ કર્યું છે. અને મિત્રો આગળ તમે જેમ વિડીયો જોયો એ જ રીતે આ ચાલે છે. અને બીજી વાત એ કે આમાં મિત્રો કાંઈ પણ એવો ખર્ચ થતો નથી જાજો, સાવ સસ્તામાં જ આ બની જાય છે. તો તમે જરૂરથી તમે આ બનાવી શકો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ આપણે ક્લિપ મૂક્યું વિડીયોનો કે કઈ રીતે ચાલે છે